સ્વાગત છે મિત્રો. એક વિરામ પછી આપણે ફરી મળીએ છીએ ગ્રામર ફોર ગુજ્જુસના આજના નવા અધ્યાયમાં. આજે કારણ કે આપણે એક પૌઝ પછી મળીએ છીએ, આજે પણ મેં શરૂઆત ફરીથી હળવી જ રાખવાનું વિચાર્યું છે. તો આજે આપણે વાત કરશું ગ્રીટિંગ્સ એન્ડ ડિફરન્ટ મીન્સ. એટલે કે ઔપચારિક રીતે આપણે જ્યારે કોઈને મળીએ ત્યારે આપણે કેવી રીતે એને ગ્રીટ કરીએ છીએ. જેમ કે આપણે ગુજરાતી ભાષામાં કોઈ મળે તો આપણે કેમ છો, શું ચાલે છે, એવી રીતે આપણે સામેવાળાને સંબોધીએ છીએ. પણ અંગ્રેજીમાં શું આપણે વાત કરશું, તો એના વિશે વાત કરીએ છીએ. આજનો વિષય ભલે આમ હળવો લાગે પણ તેમ છતાં બહુ જ મહત્વપૂર્ણ છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોજો. જ્યારે આપણે ગ્રીટિંગ્સની વાત કરીએ તો ફોર્મલ અને ઇન્ફોર્મલ એમ બે રીતે આપણે કોઈને ગ્રીટ કરી શકીએ. જ્યારે તમારે કોઈ બિઝનેસ રિલેશનશિપ હોય કે જેની સાથે તમારે આંખની ઓળખાણ હોય, અથવા તો જ્યાં આપણે કહીએ ને કે તમે વર્ચસ્વ જાળવી રાખવા માંગતા હો તમારું, ત્યાં તમે ફોર્મલ ગ્રીટ જ કરશો સામેવાળાને. તો ફોર્મલ ગ્રીટિંગ્સમાં કેનો સમાવેશ થાય છે, તો કે હાય, હેલો. આ બંને એવા ફ્રેઝીસ છે, વર્ડ્સ છે કે જેનો ઉપયોગ આપણે બહુ જ ટૂંકાણમાં કરીએ છીએ જ્યારે કોઈને મળીએ ત્યારે. હાય, હેલો. ઓવર ધ કોલ પર તમે આ બંનેનો ગ્રીટિંગમાં ફોર્મલ લેંગ્વેજમાં યુઝ કરી શકો છો. બરાબર. હાય હેલો સિવાય આપણે બીજું શું પૂછી શકીએ, તો કે હાઉ આર યુ. હાઉ આર યુ એટલે કે કેમ છો તમે. બરોબર. બીજું છે સુપર ફોર્મલ. એટલે કે ફોર્મલ થી આપણે એમ કહીએ ને કે ફોર્મલમાં એકદમ અતિ ફોર્મલ એવું કોઈ હોય તો હાઉ ડુ યુ ડુ. હાઉ ડુ યુ ડુ. પણ મારો વ્યક્તિગત ઓપિનિયન, અભિપ્રાય કંઈક એવો છે કે હાઉ ડુ યુ ડુ નો પ્રયોગ તમે ના કરો તો જ સારું. કારણ કે બહુ જ જૂના ઇંગ્લિશમાં, ઓલ્ડ ઇંગ્લિશમાં આનો યુઝ થતો. હાલમાં આનો યુઝ લગભગ નહીવત જેવો છે, ભાગ્યે જ ક્યાંય જોવા મળે. અને જો કોઈ તમને હાઉ ડુ યુ ડુ પૂછે તો એનો જવાબ આપવા માટે આપણે કોઈ આવશ્યકતા નથી. ઉલટું તમે એને સામો પ્રતિપ્રશ્ન કરીને જ એનો આપણે રિસ્પોન્સ કરીએ છીએ. હાઉ ડુ યુ ડુ નો જવાબ ક્યારેય પણ એવો નહીં આપીએ આપણે કે આઈ એમ ડુઈંગ ગુડ અથવા આઈ એમ ફાઇન. ઉલટું તમે કારણ કે સામેવાળો અતિ પોલાઇટ વેમાં તમને પૂછે છે એટલે તમારે પણ એને સામે એ જ રીતે પ્રત્યુત્તર આપવો જોઈએ. એટલે કે હાઉ ડુ યુ ડુ નો રિસ્પોન્સ શું છે, તો કે હાઉ ડુ યુ ડુ. હાઉ ડુ યુ ડુ નો રિસ્પોન્સ શું છે, તો કે હાઉ ડુ યુ ડુ. સામો એને પ્રશ્ન કરી દેવાનો આપણે. બરોબર. હાઉ આર યુ નો જવાબ થશે આઈ એમ ફાઇન. આઈ એમ ફાઇન ફોલોડ બાય એ થેન્ક યુ. I am fine followed by a thank you. કારણ કે અહીંયા આપણું જે કન્વર્સેશન છે એ કેવું છે, આપણી વાતચીતનો દોર છે કેવો છે, તો કે ફોર્મલ છે માટે. ઓકે. હાય નો જવાબ તમે શું આપશો, તો કે હાય. હેલો નો જવાબ તમે શું આપશો, તો કે હેલો અથવા હાય કંઈ પણ. આમાં પણ ઇન્ટરચેન્જેબલ છે. બરોબર. ઓકે. પછી આપણે બીજું શું પૂછીએ છીએ, હા આજકાલ બહુ જ ચલણમાં છે વોટ્સઅપ. વોટ્સઅપ એટલે આપણે ગુજરાતીમાં જે કહીએ ને કે કેવું ચાલે છે, શું ચાલે છે લ્યા, એ અંગ્રેજીમાં શું થાય, તો કે વોટ્સઅપ. તો વોટ્સઅપમાં અલગ અલગ સિચ્યુએશન ઉપર તમે અલગ અલગ જવાબ આપી શકો. જેમ કે તમને સારું હોય તો તમે શું કહી શકશો, તો કે ગુડ. આઈ એમ ગુડ. આઈ એમ ઓકે. બરોબર. ન્યુટ્રલ રિસ્પોન્સ એટલે કે તમારા સામેવાળાને બહુ જાજી માહિતી નથી આપવી તો એનો જવાબ તમે શું આપશો, તો કે નોટ મચ. નથિંગ મચ. નથિંગ સ્પેશિયલ. એઝ યુઝ્યુઅલ. આ કેવો જવાબ છે, તો કે આ તમારો ન્યુટ્રલ જવાબ છે. ન્યુટ્રલ એટલે કેવો, તો કે ન પોઝિટિવ ન નેગેટિવ એવો. તટસ્થ જવાબ શું છે, તો કે નોટ મચ, નથિંગ મચ, નથિંગ સ્પેશિયલ, એઝ યુઝ્યુઅલ. આમાંથી કોઈ પણ જવાબ તમે આપી શકો છો. બરોબર. તમને ઠીકઠાક લાગતું હોય તો તમે આવો જવાબ આપશો કે ગુડ, આઈ એમ ગુડ, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. આ પૈકી જવાબ તમે આપી શકો. અચ્છા, તમને બહુ સારું ફીલ થતું હોય તો તમે શું કહેશો, ગ્રેટ. અથવા તમે શું કહી શકો ત્યાં, cannot be better. અત્યારે મને જેવું છે એનાથી વધારે સારું મને ના જ લાગી શકે, ના જ હોઈ શકે. બરોબર. આ થઈ ન્યુટ્રલ રિસ્પોન્સ ની વાત. પછી આવશે જો તમારી તબિયત ખરાબ હોય અથવા તો તમને સારું ઠીક ના હોય ત્યારે તમે શું કહેશો, તો કે
I could have been better. જેમ અહીંયા આપણે કીધું છે I cannot be better, અહીંયા આવશે I could have been better. અથવા તમે કહેશો I am not well. અથવા તમે કહેશો I am unwell. અથવા આપણે કહીશું I am not good. આમાંના કોઈ પણ જવાબ આપણે આપી શકીએ છીએ. અચ્છા, લોકોને તબિયત ખરાબ હોય કે બીમાર હોય ત્યારે લોકો એવું બહુ યુઝ કરતા હોય છે I am ill. I am ill એકદમ ખોટું છે, કારણ કે ill છે એ શું છે? એડજેક્ટિવ છે, અને એનો આપણે સ્ટેન્ડઅલોન બેઝ ઉપર ક્યારેય ઉપયોગ નથી કરતા. I am ill નહીં કહીએ, પણ આપણે શું કહેશું એની જગ્યાએ I am unwell, I am not well. I am ill કહેશો એટલે સામેવાળો સમજી તો જશે જ કે તમે શું કહેવા માંગો છો, પણ છતાં પણ એ ખરું અંગ્રેજી નથી, માટે આપણે એનો ઉપયોગ ટાળશું. એટલે I am ill કહેવાનું ટાળજો મિત્રો. ઓકે, ન્યુટ્રલ રિસ્પોન્સ. ઓકે, ફની રિસ્પોન્સ જે આજકાલ બહુ જ ટ્રેનિંગમાં છે. જ્યારે કોઈ કોઈને પૂછે, તમારો બહુ મિત્ર હોય કે બડી હોય, એ તમને આવીને પૂછે હે વોટ્સ અપ, તો આપણે શું કહીએ? ધ સ્કાય ઇઝ અપ, ધ સીલિંગ ઇઝ અપ, એટલે કે ઉપર આકાશ છે, ઉપર છત છે. બિઝનેસ માઇન્ડેડ માણસ હોય કે વિટી કોઈ ચતુર માણસ હોય, એનો જવાબ કેવો હોઈ શકે? તો કે ગેસ પ્રાઇસીસ આર અપ. એટલે કે પેટ્રોલિયમ ના ભાવ છે, એક તેલના ભાવ છે, તો ઓઇલ પ્રાઇસીસ આર અપ. તેલના ભાવ છે તો શું થાય છે? વધારો થાય છે. ગોલ્ડ પ્રાઇસીસ આર અપ. તો આવા જવાબો કેમાં આવશે? તો કે ફની રિસ્પોન્સીસમાં આવશે. તો આ પૈકીના કોઈ પણ જવાબો તમે વોટ્સ અપ જો પ્રશ્ન તમને જ્યારે કરવામાં આવે એના પ્રત્યુત્તર તરીકે આપી શકો છો. હાઉ આર યુ માં આપણે અગાઉ વાત કરી, આઈ એમ ફાઇન, થેન્ક યુ. હાઉ ડુ યુ ડુ નો રિસ્પોન્સ આપણે કેવી રીતે આપશું? તો કે હાઉ ડુ યુ ડુ, કારણ કે સુપર ફોર્મલ છે, માટે આપણે એનો પ્રયોગ કરવાનું આપણી તરફથી પ્રોએક્ટિવલી ટાળશું. જો સામેવાળો માણસ આપણે હાઉ ડુ યુ ડુ પૂછે તો આપણે પ્રત્યુત્તર કેવી રીતે આપવાનો છે? તો કે હાઉ ડુ યુ ડુ. હાઉ ડુ યુ ડુ નો જવાબ કેવી રીતે આપવાનો છે? તો કે હાઉ ડુ યુ ડુ, સિમ્પલ. ઓકે, આ થઈ આપણા ગ્રીટિંગ્સ ની વાત. હવે દિવસના તબક્કા પ્રમાણે અંગ્રેજી ભાષામાં આપણે અલગ અલગ સમયે અલગ અલગ વિશ કરીએ છીએ. જેમ કે સવારનો સમય હોય તો આપણે ગુજરાતીમાં કહેશું સુપ્રભાત, તો અંગ્રેજીમાં આપણે કહેશું ગુડ મોર્નિંગ. પણ ગુડ મોર્નિંગ નો સમયગાળો કેટલો હોય છે? તો કે ઠંડો પ્રદેશ હોય, અંગ્રેજોના દેશમાં તમે રહેતા હો ઇંગ્લેન્ડમાં, તો એનો સમયગાળો 1 વાગ્યા સુધીનો હોય બપોરે. એટલે કે બપોરે 1 વાગે ત્યાં સુધી ત્યાં શું ચાલે છે? મોર્નિંગ જ ચાલે છે. ઇન્ડિયામાં તો કે 12 વાગ્યા સુધી તમે ગુડ મોર્નિંગ નો પ્રયોગ કરી શકો. 12 વાગ્યા થી તમે કેનો પ્રયોગ કરશો? તો કે ગુડ નૂન. 12 થી લઈ અને 4 વાગ્યા સુધી, અથવા ઇન્ડિયામાં છીએ તો આપણે 12 થી લઈને 3 વાગ્યા સુધી આપણે કેનો યુઝ કરશું? તો કે ગુડ નૂન. બરોબર? ઓકે, ગુડ આફ્ટરનૂન નો ઉપયોગ કરશું આપણે તો કે 3 થી લઈ અને 5:30 થી 6 વાગ્યા સુધી. ક્યાં? તો કે ઇન્ડિયામાં. જો તમે ઠંડા દેશમાં હોવ તો અહીંયા જે 3 વાગ્યા સુધી છે એ નૂન, હા, ત્યાં 1 વાગ્યા સુધી, 1 વાગ્યાથી નૂન ચાલુ થશે. જે 2 કે 3 વાગ્યા સુધી નૂન રહેશે, 3 વાગ્યાથી ત્યાં આફ્ટરનૂન ચાલુ થઈ જશે, જેમ આપણે ઇન્ડિયામાં ચાલે છે એ જ રીતે. પણ અહીંયા ઇવનિંગ વેલી સ્ટાર્ટ થશે, એટલે કે ઠંડા પ્રદેશમાં તમે 5 વાગ્યાથી ગુડ ઇવનિંગ નો યુઝ શરૂ કરી દેશો, જ્યારે ઇન્ડિયામાં આપણે ટિપિકલી 6 વાગ્યા કે 6 વાગ્યા પછીથી આપણે ગુડ ઇવનિંગ નો ઉપયોગ શરૂ કરશું. ઓકે, તો ગુડ નાઇટ ક્યારે યુઝ કરવાનો? તો કે ગુડ નાઇટ નો બનતા સુધી ઉપયોગ આપણે જ્યાં સુધી સામેવાળી વ્યક્તિથી અલગ કે વિકુટા ના પડીએ ત્યાં સુધી ગુડ નાઇટ નો પ્રયોગ કરવાની જરૂર નથી. તમે રાત્રે 9 વાગે કે 10 વાગે પર તમારા મિત્રને મળવા જાઓ ત્યારે તમે એને ગ્રીટ કેવી રીતે કરશો? તો કે ગુડ ઇવનિંગ. અને તમે જ્યારે એનાથી છૂટા પડો છો એટલે તમે એને શું કહેશો? તો કે ગુડ નાઇટ. બરોબર? ઓકે, અને એવી જ રીતે તમે માની લો કે 6 વાગે તમારા મિત્રને મળ્યા અને 7 વાગે તમે વિખૂટા પડો છો, ભલે સમી સાંજ છે, તમારે જમવાનું પણ બાકી છે, તો પણ તમે એને, કારણ કે ફરી પાછા નથી મળવાના, તો જ એ જ કન્ડિશનમાં તમે એને શું વિશ કરશો? તો કે ગુડ નાઇટ.
આઈ હોપ અત્યાર સુધી આપેલી જે માહિતી છે એકદમ સ્પષ્ટ રહી હશે આપ સૌના માટે અને આપ લોકોને યુઝફુલ પણ નીવડી હશે. હવે આપણે વાત કરીએ છીએ ડિફરન્ટ મીલ્સ વિશે. તો મીલ્સમાં કેવી રીતે છે, આપણે જેમ અલગ અલગ સમયે ખાઈએ છીએ અને એને અલગ અલગ નામ આપીએ છીએ, એવી રીતે અંગ્રેજીમાં પણ છે. જેમ કે વહેલી સવારના ભોજનને આપણે ગુજરાતીઓ કહીએ શિરામણ કર્યું, શિરાવવું કહીએ, શિરાવી લીધું છે. તો અંગ્રેજીમાં આપણે સવારના હળવા નાસ્તાને એટલે કે તમે રાત્રે 8 કલાકનો ફાસ્ટ જ્યારે તમે ઊંઘી જાઓ અને જે ફાસ્ટ તમે સવાર સુધી કંઈ ખાતા નથી, તો એ ફાસ્ટને તમે બ્રેક કરો છો, એ ઉપવાસને તમે બ્રેક કરો છો. માટે સવારના પહેલા ભોજનને પણ કેવા તો કે અતિ ભારે નહીં, હળવા એવા ભોજનને એને આપણે શું કહેશું તો કે બ્રેકફાસ્ટ. અને બ્રેકફાસ્ટ બોલશું તો વધારે સારું લાગશે, કારણ કે એ જ રીતે નેટિવ સ્પીકર્સ બોલતા હોય છે. બ્રેકફાસ્ટ એવી રીતે એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ કરવાની આપણે આવશ્યકતા નથી. બ્રેકફાસ્ટ, બરોબર. તો જે પહેલું જે દિવસનું તમારું ભોજન છે સવારના જ ભાગમાં તમે લેતા હો, એને 9 થી 10 વાગ્યા સુધીમાં તમે જે નાસ્તો કરી લ્યો, હળવો નાસ્તો ફ્રૂટ સાથે કે ફ્રૂટ જ્યુસની સાથે, આપણે શું કહેશું તો કે બ્રેકફાસ્ટ કહેશું. અમુક માણસો હોય છે કે જે લોકોને બ્રેકફાસ્ટનો સમય નથી રહેતો હોતો અથવા તો ટાળતા હોય છે, બ્રેકફાસ્ટ નથી લેતા હોતા, એ લોકો સવારે 10 કે 11 વાગે સીધું હેવી જ ખાવાનું શરૂ કરી દે છે. એટલે કે બપોરનું લંચ સ્કીપ કરી દે અને સવારનો નાસ્તો પણ સ્કીપ કરી દે. એ પરિસ્થિતિમાં જે ભોજન લેવામાં આવે એને આપણે શું કહેશું તો કે બ્રંચ. BRUNCH, બ્રંચ. એટલે કે ન સવારનો નાસ્તો કે ન બપોરનું ભોજન, એને આપણે શું કહેશું તો કે બ્રંચ કહેશું. ઓકે. બ્રેકફાસ્ટ અને બ્રંચ મોટે ભાગે કોઈ એવું માણસ હોય કે સાથે લે, બરોબર. બ્રેકફાસ્ટ જે લેતો હોય પછી સીધું લંચ લે, અને જે બ્રેકફાસ્ટ કે લંચ બેમાંથી એકે ના લેતો હોય એ શું લેતો હોય તો કે બ્રંચ લેતો હોય. ઓકે. તો હવે લંચનો સમય છે 12 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધીમાં લેવામાં આવતું જે ભોજન છે, જે આપણે ઇન્ડિયામાં રાત્રે હળવું ભોજન, રાત્રે ખીચડી ખાઓ, ભાખરી ખાઓ, દાળ ભાત ખાઓ, આવું આપણે સૂચન છે. કારણ કે આપણે રાત્રે ખાવાનું હળવું રાખીએ છીએ આયુર્વેદ અને આપણા વેદોના હિસાબે. પણ બ્રિટિશ કલ્ચરમાં એવું નથી. ત્યાં એ લોકો દિવસના, કારણ કે આખો દિવસ કામ કરવું હોય, નોનવેજ ને એવી બધી વસ્તુ એમના ખાણીપીણીમાં સમાવેશ થયેલો હોય છે, તો એ લોકો દિવસ દરમિયાન હળવું ખાતા હોય છે કે એ લોકોને જો લેથાર્જિક એટલે કે થાક ને એવું બધું ફીલ ના થાય એટલા માટે, બરોબર. અને રાત્રે એ લોકો હેવી ભોજન લેતા હોય છે. તો પણ આપણે ઇન્ડિયામાં જે લંચ લઈએ છીએ દિવસના જ તબક્કામાં આપણે ભારે જમણ લેતા હોઈએ છીએ, તો એને આપણે લંચ જ કહેશું, કારણ કે દિવસના લઈએ છીએ. પણ વાસ્તવમાં લંચનો અર્થ એવો થાય છે કે જે રાત્રિનું ડિનર હોય છે તમારું, જેને એકચ્યુઅલી સપર કહેવાય, બરોબર. તો એ સપરની કમ્પેરિઝનમાં તમારું જે લંચ છે એ કારણ કે લાઇટ હોય છે માટે એને લંચ કહેશું. પણ ઇન્ડિયા જેવા દેશમાં કે જ્યાં બપોરે જ આપણે પેટ ભરીને જમતા હોય અને રાતનું જમવાનું આપણું દ્વિતીયક હોય છે, પ્રાથમિક તમારું દિવસનું જ જમણ હોય છે. એટલે કે મોટો કોર્સ જે હોય છે તમે દિવસના જ લઈ લેતા હો, તો એને લંચની સાથે સાથે તમે બીજું શું કહી શકો તો કે ડિનર પણ કહી શકો. તો ડિનરનો મતલબ એવું ક્યારેય નહીં સમજવાનું કે બંધાયેલો અર્થ છે રાત્રે ભોજન લઈએ એને જ ડિનર કહેવાય. ના, રાત્રિ ભોજનને આપણે શું કહેશું તો કે સપર કહેશું. અને દિવસના કોઈ પણ ભાગમાં તમે જે મુખ્ય કોર્સ, તમારો જે મુખ્ય જે ખોરાક જે હોય, 6, 7, 8 રોટલી, દાળ ભાત, કચુંબર, આ બધું તમે ભેગું કરીને ખાઈ લેતા હો, એને આપણે ડિનર કહેશું. પછી રાતનું જે હળવું ભોજન તમે લેતા હો તો એને આપણે શું કહેશું? સપર કહેશું. સપર એટલે શું તો કે રાત્રિનું ભોજન. ઓકે. તો આ થઈ બ્રેકફાસ્ટની વાત, બ્રંચની વાત, લંચની વાત અને સપરની વાત. ડિનર કોને કહેશું તો કે બ્રંચમાં તમે દિવસમાં સૌથી વધારે જમતા હો તો એને પણ ડિનર કહી શકો. લંચ ટાઈમે તમે સૌથી વધારે ભોજન લેતા હો તો એને પણ ડિનર કહી શકો. અને સપરમાં તમે સૌથી વધારે આરોગતા હો તો એને તમે ડિનર કહી શકો. તો એ આપણે કહીએ તો ટાઈમ બાઉન્ડ છે, એ સમય ઉપર આધાર રાખે છે કે તમે કયા સમયે વધારે ભોજન લ્યો છો, એ સમયને આપણે ડિનર કહી શકીએ. પછી એ સવારે લ્યો, બપોરે લ્યો કે રાત્રે લ્યો, વધારે જ્યારે તમે જમણ કરો એને આપણે ડિનર કહેવાય. ઓકે. હજી એક વસ્તુ છે, સાંજનો જે નાસ્તો હોય છે જે ચાની સાથે લેવામાં આવે છે એને હાઈ ટી કહેવાય. શું કહેવાય? હાઈ ટી. HIGHTEA. વન વર્ડ છે, વચ્ચે એક નાનું હાઇફન મૂકી દેવાનું, હાઈ ટી. ઓકે. તો 3-4 વાગે કે 4 વાગ્યા પછી ચાની સાથે લેવામાં આવતો જે ઉપાહાર છે, સોરી મિત્રો, ટેકનિકલ ખરાબીને કારણે અહીંયા એક પોઝ લેવો પડ્યો હતો.
તો હા, આ આપણે છેલ્લે હાઈ ટી ની વાત કરી કે જે સાંજે 4 વાગે તમે ચાની સાથે જે નાસ્તો લ્યો, યુઝ્યુઅલી સેન્ડવિચ કે એવું કોઈ ન ભારે ન અતિ હળવું, આપણે સેવ મમરા, ગાંઠિયા, આવા હળવા નાસ્તાને હાઈ ટી ના કહેવાય, એને સ્નેક્સ જ કહેશું. પણ જો તમે ચાની સાથે કંઈક નક્કર નાસ્તો લેતા હો તો એને હાઈ ટી કહેવાય. અને નક્કર તમે જો ખાલી સેવ મમરા ને ખારી કે એવો કોઈ હળવો નાસ્તો લેતા હો તો એને આપણે સ્નેક્સ કહેવાય. તો આ થઈ દિવસ દરમિયાન અલગ અલગ સમયે લેવામાં આવતા ભોજનને કહેવાતા શબ્દોની વાત. તો આશા કરું છું મિત્રો આજનો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હશે. ધાર્યા કરતા થોડોક લાંબો વિડીયો થઈ ગયો છે, પણ તેમ છતાં પણ તમે આ વિડીયોને એન્જોય કરશો એવો મને વિશ્વાસ છે. આ વિડીયો તમને ગમ્યો હોય, તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો, લાઈક કરજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો, અને પ્રયાસ કરીશ કે હવેથી નિયમિતપણે હું વિડીયોઝ અપલોડ કરું. થેન્ક યુ ફોર વોચિંગ ગ્રામર ફોર ગુજ્જુસ. ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.